જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો, અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખી તમારી ભાવના વ્યક્ત કરો. આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પ્રસરી શકે. અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ તમારું દિલ દુખાવે ત્યારે ક્રોધથી નહીં પણ પ્રેમથી જવાબ આપો. જો તમે જીવનમાં સાચા માર્ગદર્શન, ભક્તિ અને આત્મશાંતિની શોધમાં છો તો તમે બિલકુલ યોગ્ય સ્થાને આવ્યા છો. આજની આ વિશેષ પ્રસ્તુતિમાં અમે તમને એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. જે વ્યક્તિ તમને કષ્ટ આપે છે તે પોતે અંદરથી દુઃખી હોય છે. તેની કઠોરતા તેની પીડાનો પુરાવો છે. તેને જવાબ આપવા માટે કઠોર ન બનો, પરંતુ તમારી શાંતિથી તેને હસાવો. ભગવાન હંમેશા ન્યાયનું પાલન કરે છે. તમારા કાર્યો જ તમારી ઢાલ છે. દરેક આંસુનો હિસાબ આ સૃષ્ટિમાં રાખવામાં આવે છે. તમારી સહનશીલતા જ તમારી સૌથી મોટી શક્તિ છે. ક્યારેક લોકો તમારા પ્રેમ અને ભલાઈને નહીં સમજે, પરંતુ એ ન ભૂલશો કે સૂર્યના પ્રકાશને પણ વાદળો થોડા સમય માટે છુપાવી શકે છે, પરંતુ તે સદા માટે અંધકારમાં રહી શકતો નથી. સત્ય અને પ્રેમ અંતે જીતે જ છે. તમારું હૃદય કોમળ છે, પરંતુ આ નબળાઈ નથી, તમારી સૌથી મોટી તાકાત છે. આ જ કોમળતા છે જે સાગરની વિશાળ લહેરોને પણ સ્નેહથી ગળે લગાડી શકે છે. આ જ કોમળતા છે જે પથ્થરને પણ જળની ધારાથી ઘસીને નરમ બનાવી શકે છે. એટલા માટે જ્યારે કોઈ તમારું દિલ દુખાવે ત્યારે તમારી આત્માની શક્તિને ઓળખો. તમને કોઈના વ્યવહારથી નહીં પણ તમારા કર્મોથી ઓળખવામાં આવશે. તમારા શબ્દો નહીં પણ તમારી સહનશીલતા અને ધૈર્ય જ તમારી સાચી ઓળખ છે. જો કોઈ તમને ઠુકરાવે તો એવું ન સમજતા કે તમારી કિંમત ઓછી થઈ ગઈ છે. સૂર્યના પ્રકાશ પર કોઈ પડદો નાખી દે તો શું તેનું તેજ ઓછું થઈ જાય છે? નહીં. એટલે જ્યારે કોઈ દિલ દુખાવે ત્યારે આ વાતો હંમેશા યાદ રાખજો. શાંતિથી જવાબ આપો, કર્મ પર ભરોસો રાખો, પ્રેમને ન છોડો અને તમારા પ્રકાશને ક્યારેય મંદ ન થવા દો. શ્રી કૃષ્ણ કહે છે, પોતાના પગમાં ચપ્પલ પહેરવા સહેલું છે, પણ આખી દુનિયામાં ગાલીચા બિછાવવાની અપેક્ષા રાખવી મૂર્ખતા છે. લોકો ઘણીવાર કહે છે કે દુનિયા સ્વાર્થી છે, પણ કોઈ એ સ્વીકારતો નથી કે સ્વાર્થના મૂળ તેના પોતાના ભીતર પણ છે. જીવનમાં ક્યારેક લોકો એવા મળે છે જે અજાણ્યા હોવા છતાં સાચો સ્નેહ અને સન્માન આપી જાય છે, જ્યારે કેટલાક પોતાના હોવા છતાં દગો આપી જાય છે. આ સંસાર દર્પણ છે, જેવું આપશો તેવું જ પાછું આવશે. પણ યાદ રાખજો, તમારું કર્મ તમારી ઓળખ છે, બીજાનો વ્યવહાર નહીં. એક નવો પાઠ શીખો, જેટલી વધુ તમે કોઈની કદર કરશો તેટલી જ વધુ અપેક્ષાઓ વધશે, અને જ્યારે આ અપેક્ષાઓ તૂટશે ત્યારે તમને દુઃખ થશે. એટલે સ્નેહ કરો પણ કોઈ આશા વિના, સન્માન આપો પણ તેના બદલે કોઈ મેળવવાની ઈચ્છા ન રાખો. જે તમારી સાથે વાત કરવાનું બંધ કરી દે છે તે અવારનવાર બીજાઓ સાથે તમારા વિશે વાત કરવા લાગે છે. એટલે જ્યારે કોઈ દૂર થઈ જાય તો તેના શબ્દોમાં નહીં પણ તેની ચૂપકીદીમાં સત્ય શોધો. તમારા મનની શાંતિ તમારા પોતાના લોકો કરતાં વધુ મહત્વની છે. મને પણ દિલ તોડવાનો અંદાજ આવે છે, પણ હું મૌન છું, કારણ કે મારા અંદર પ્રેમ અને કરુણાનો વાસ છે. બદલો લેવો સહેલો છે, પણ માફ કરવું આત્માની સાચી શક્તિ દર્શાવે છે. યાદ રાખો, જીવનમાં સૌથી મોટી ભૂલ કોઈને ઓળખવામાં થાય છે, અને આ ભૂલની કિંમત બહુ ભારે હોય છે. લોકો બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, પણ જે સાચા હોય છે તે દરેક હાલતમાં તમારી સાથે ઊભા રહે છે. અરીસો મારો સૌથી મોટો મિત્ર છે, કારણ કે તે મારી તકલીફો પર હસતો નથી પણ કોઈ કપટ વિના સચ્ચાઈ બતાવે છે. આ જીવન સંઘર્ષથી ચમકે છે. દુઃખથી બચવાનો એક જ ઉપાય છે, પોતાને એટલા સશક્ત બનાવો કે ન કોઈ તમને તોડી શકે
અને ન કોઈ તમને ઝુકાવી શકે. જે લોકો એકલા ચાલવાનું સાહસ રાખે છે તેમના કદમોમાં એક દિવસ સફળતા પોતે આવીને બેસી જાય છે. આ ભીડમાં પોતાને ન ગુમાવો, પોતાને ઓળખો. એકલા ચાલવાથી ન ડરો, કારણ કે જે સત્યની રાહ પર ચાલે છે તે ક્યારેય એકલો નથી હોતો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, જ્યારે તમારી સાથે અન્યાય થાય ત્યારે મૌન ન રહો. અન્યાય સહન કરવું એ તેને પ્રોત્સાહન આપવા સમાન છે. સત્ય માટે અવાજ ઉઠાવો, તમારો ધર્મ છે. પણ એ પણ ધ્યાન રાખજો કે તમારી વાણીમાં ક્રોધ નહીં, પણ સંયમ અને દૃઢતા હોવી જોઈએ. જૂઠ જ્યારે સામે આવે ત્યારે ગભરાશો નહીં. સત્યની શક્તિ એટલી ઊંડી હોય છે કે જૂઠ ભલે ગમે તેટલું આકર્ષક લાગે અને પરાજિત થઈ જાય છે. જૂઠને સાંભળીને સ્મિત કરવાની શક્તિ ફક્ત તેને જ મળે છે જે પહેલાથી જ સત્યને જાણતો હોય છે. જીવન આગળ વધવાનું છે, પણ આગળ વધનારા અવારનવાર પાછળ છૂટેલા લોકોના દિલ પર એક અધૂરી છાપ છોડી જાય છે. આ સ્વાભાવિક છે, પણ યાદો ફક્ત પકડવા માટે નથી હોતી, પણ શીખવા માટે હોય છે. જો કોઈ સારો માણસ તમારાથી દૂર થઈ ગયો તો પહેલા પોતાને જુઓ. ક્યાંક ને ક્યાંક તમે પણ આ બદલાવનો હિસ્સો છો. આત્મવિશ્લેષણ જ સાચું જ્ઞાન છે. મુશ્કેલીઓ ફક્ત તમને જ મળે છે જે તેના યોગ્ય હોય છે. જેમ કોઈ મહાન નાયકને જ પડકારરૂપ ભૂમિકાઓ આપવામાં આવે છે, તેમજ જીવન તમને એટલી જ કઠિન પરીક્ષા આપે છે જેટલી તમે સહન કરી શકો છો. એટલે જ્યારે જીવન કઠિન લાગે તો એવું ન વિચારશો કે તમે નબળા છો, પણ એ સમજજો કે તમારી અંદર કંઈક એવું વિશેષ છે જે તમને વધુ મજબૂત બનાવી શકે છે. જો ભૂતકાળની બોજ ઉઠાવતા રહેશો તો ભવિષ્યનો આનંદ નહીં લઈ શકો. નવો અધ્યાય ત્યારે શરૂ થશે જ્યારે તમે પાછલી કહાનીઓને બંધ કરશો. વીતી ગયેલા કાલને પકડવાની કોશિશ ન કરો, તે ફક્ત યાદોમાં રહેશે. પણ જે સામે છે તે તમારા કર્મોથી નક્કી થશે. કેટલાક લોકો મીણ જેવા હોય છે, પીગળીને પણ બીજાઓને રોશની આપે છે. પણ ધ્યાન રાખજો, તમે તમારું મૂલ્ય ઓળખો. દરેક વ્યક્તિ માટે પોતાને બાળવાની જરૂર નથી. નારાજગી ત્યાં જ હોય છે જ્યાં પોતાપણું હોય છે. પારકાની વાતો અસર કરતી નથી, પણ પોતાનાની કહેલી એક વાત પણ દિલમાં ઊંડી ઉતરી જાય છે. મંજિલ સહેલી હોય, જો ઊંચાઈ સુધી પહોંચવું છે તો પોતાને તપાવવા પડશે. મુશ્કેલીઓથી ન ભાગો, પણ તેનો સામનો કરો. ઠોકરો તમને ગીરવા માટે નહીં, પણ તમને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. તમારી ઓળખ કપડાની સુગંધથી નહીં, પણ તમારા ચરિત્રની સુગંધથી થવી જોઈએ. બાહ્ય દેખાડા કરતાં આંતરિક ગુણો પણ ધ્યાન આપો. જે તમને સાચા મનથી જાણે છે તે તમારા આભૂષણ નહીં, પણ તમારા આચરણને જુએ છે. જો ક્યારેક લાગે કે તમારા સંઘર્ષો અનસુના થઈ ગયા છે તો એવું ન વિચારશો કે તમે એકલા છો. દરેકના જીવનમાં સંઘર્ષનો સમય આવે છે, પણ જે પોતાને પરિસ્થિતિઓથી ઉપર ઉઠાવી લે છે તે જ સાચો વિજેતા કહેવાય છે. બદલાવ જીવનનો નિયમ છે. દુનિયા એટલી જલ્દી બદલાઈ રહી છે જેટલી જલ્દી માણસની વિચારસરણી બદલાય છે. તમારો વિચાર જ તમારું સૌથી મોટું ધન છે. એટલે જ્યારે જીવન કઠિન લાગે, જ્યારે લોકો બદલાઈ જાય, જ્યારે રસ્તાઓ મુશ્કેલ હોય, ત્યારે યાદ રાખજો કે તમારા ભીતર તે શક્તિ છે જે કોઈ પણ પરિસ્થિતિને બદલી શકે છે. બસ તમારું સત્ય, તમારું કર્મ અને તમારા ચરિત્રને જ છોડશો નહીં. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવન તમને પારખવા લાગે, જ્યારે રસ્તાઓ કઠિન થઈ જાય, જ્યારે પોતાના પણ પારકા લાગવા માંડે, ત્યારે એ ન ભૂલશો કે સાચી શક્તિ તમારી અંદર છે. જે પોતાને દરેક પરિસ્થિતિમાં સંભાળવાનું શીખી લે છે તેને કોઈ પણ તોફાન હલાવી શકતું નથી. દરરોજ જો તમે પોતાને તમારા વીતેલા કાલ કરતાં વધુ સારા અનુભવો છો તો આ જ તમારી સૌથી મોટી જીત છે. આ સંસાર તમારા વિકાસનું સ્થાન છે. અહીં દરેક અનુભવ તમને કંઈક ને કંઈક શીખવા માટે આવે છે. પણ જો તમે એવા લોકોમાં પોતાનું સુખ શોધવા લાગો જેના હૃદયમાં તમારા માટે કોઈ પોતાનાપણું નથી, તો ફક્ત નિરાશા જ હાથ લાગે છે. સંબંધોની ગહેરાઈ ભાવનાઓથી હોય છે, સ્વાર્થથી નહીં. જે સમય પર તમારી સાથે જ ઊભા રહે છે તેમની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી. જરૂરિયાતના સમયે સાથ ન આપનાર જ અવારનવાર ત્યારે તમને યાદ કરે છે જ્યારે તેમને તમારી જરૂર હોય છે. એટલે તમારી ઉર્જા તેને આપો જે તમારી ઉપસ્થિતિમાં નહીં, પણ તમારા અસ્તિત્વમાં ખુશી અનુભવે. જો તમે તમારા નિર્ણય પોતે નહીં લેશો
તો સંસાર તમારા જીવનના ફેસલા લેતો રહેશે. ભય તમારા દરેક પગલાંને રોકે છે, પણ સત્ય એ છે, જ્યાં સુધી તમે ડરતા રહેશો, તમે તમારી પૂરી ક્ષમતાને ક્યારેય ઓળખી નહીં શકો. સારાએ મને સારો સમજ્યો, ખરાબે ખરાબ. આ જ સંસારનો નિયમ છે. લોકો પોતાના વિચારોની સીમાઓમાં તમને જુએ છે, પરંતુ યાદ રાખો કે તમારી સાચી ઓળખ તમારા કર્મોમાં છે, નહીં કે બીજાના મતમાં. પ્રેમ જ્યારે સાચો હોય છે ત્યારે તેને સમજવા માટે શબ્દોની આવશ્યકતા હોતી નથી. જો કોઈ તમારા પ્રેમને ન સમજી શક્યો તો આ તેની ક્ષમતાની સીમા છે, તમારી ભાવનાઓની નહીં. એટલે પ્રેમ કરો, પરંતુ અપેક્ષાઓથી મુક્ત થઈને. સમય અને જીવન તમારા સૌથી મોટા શિક્ષક છે. સમય તમને શીખવે છે કે જીવન કેટલું અનમોલ છે, અને જીવન તમને શીખવાડે છે કે સમયનો સાચો ઉપયોગ જ સાચી સફળતાની ચાવી છે, જે આજે તમને એક નુકસાનની જેમ દેખાતું રહ્યું છે. સારા વ્યક્તિત્વની અસલી ઓળખ નમ્રતા અને પ્રેમથી હોય છે, નહીં કે બાહ્ય દેખાવથી. જે ખીલવા માટે બન્યું છે તે એક દિવસ અવશ્ય ખીલશે. જે રીતે સૂરજને વાદળો વધુ સમય સુધી રોકી શકતા નથી, તેવી જ રીતે સત્ય, ધૈર્ય અને કર્મથી આગળ વધનારો વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી અવશ્ય પહોંચે છે. એટલે જ્યારે જીવન કઠિન લાગે, જ્યારે લોકો બદલાઈ જાય, જ્યારે રસ્તાઓ ધૂંધળા થઈ જાય, ત્યારે યાદ રાખજો કે તમારી આત્મામાં આનંદ છે, તમારું ધૈર્ય તમારી સૌથી મોટી શક્તિ છે, અને તમારા કર્મ જ તમારું ભવિષ્ય નક્કી કરી શકશે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે એકલા હો છો ત્યારે જીવન તમને પોતાને મળવાની કોશિશ કરે છે. એકલા ફક્ત એક ભાવના નથી, પણ એક અવસર છે પોતાના અસ્તિત્વને ગહેરાઈથી સમજવાનો, પોતાના આત્મા સાથે જોડાવાનો. આ જ તે સમય હોય છે જ્યારે તમે જાણી શકો છો તમારી સાચી શક્તિ તમારી અંદર જ છે, કોઈ બાહ્ય સહારોમાં નહીં. જો કોઈને ખરેખર સમજવા માંગો છો તો પોતાને તેની જગ્યાએ મૂકીને જુઓ. આ જ કરુણાનું વાસ્તવિક રૂપ છે. પરંતુ એ ન ભૂલશો કે લોકોને દગો આપવો સહેલો છે, પણ તેમને એ સમજાવવાનું કઠિન પણ છે. તેઓ દગો ખાઈ ચૂક્યા છે. સત્યને જોવા માટે ફક્ત આંખો જ નહીં, પણ આત્મજ્ઞાનની રોશની પણ આવશ્યક હોય છે. જે ગયો તે ક્યારેય તમારો હતો જ નહીં, અને જે ખરેખર તમારો છે તે ક્યારેય તમારાથી દૂર નહીં થાય. એટલે જનારાઓની પીડામાં પોતાને ન બાળો, પણ જે તમારી સાથે છે તેમની કદર કરો. દરેક કોઈ વારંવાર તમારી જિંદગીમાં નહીં આવે, એટલે એવા લોકોને સંભાળીને રાખો જે તમારી સાથે નિસ્વાર્થ ભાવોથી ઊભા છે. જો ખરેખર ખુશ રહેવા માંગો છો તો પોતાને પ્રેમ કરવાનું શીખો. ખુશીઓ બહાર નહીં, તમારી અંદર છે. કોઈથી પ્રેમથી ભીખ ન માંગો અને કોઈને ન અપેક્ષાઓ રાખો. જેમના પ્રેમમાં શરતો હોય છે ત્યાં સચ્ચાઈ નથી હોતી. એટલે સ્વયંને એટલા સશક્ત બનાવો કે તમારી ખુશી કોઈ બીજાના વ્યવહાર પર નિર્ભર ન હોય. સાચા સંબંધોની ઓળખ ફક્ત સપાટીના શબ્દોથી નહીં, પણ તેમના અંદરની સચ્ચાઈથી હોય છે. જે તમારા જીવનમાં ફક્ત સુવિધાઓ માટે છે તે સમય આવે તમને છોડી દેશે, અને જે વાસ્તવમાં પોતાના છે તે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભા રહેશે. જ્યારે જવાબદારીનો બોજ ખંભા પર આવે છે ત્યારે રૂઠવાની અને થાકવાની અધિકાર સમાપ્ત થઈ જાય છે. જીવન તમને ત્યારે જ પારખે છે જ્યારે તમારા ઉપર ઉત્તરદાયિત્વનો ભાર આવે છે. જે કર્તવ્યથી પાછળ હટી જાય છે તે પોતાની શક્તિઓને સ્વયં નષ્ટ કરી લે છે. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસારમાં પારકાને પોતાના બનાવવા એટલા કઠિન નથી જેટલા પોતાનાને પોતાના બનાવી રાખવા. કારણ કે જે પોતાના હોય છે તે ફક્ત નામથી નહીં, પણ પોતાના વ્યવહારથી પોતાના હોવાનો પ્રમાણ આપે છે. પરંતુ જ્યારે પોતાનામાં મનમાં દૂરી આવી જાય છે તો તેને સંભાળવા કઠિન બની જાય છે. કદર કરનારને અવારનવાર એવા જ લોકો મળે છે જે તેની કદર કરવાનું જાણતા નથી. આ જ સંસારનો નિયમ છે. જે સાચા હોય છે તે ઘણીવાર ઉપેક્ષિત થઈ જાય છે, અને જે છલ કરે છે તે આગળ આવતા દેખાય છે. પણ યાદ રાખજો, સમય સૌનો હિસાબ રાખે છે. વક્ત તું અમને કેટલું પણ પારખી લે, પણ યાદ રાખ, કોઈ મોડ પર તને પણ બદલી દઈશું. કોઈ પણ કઠિનાઈ સ્થાયી નથી હોતી. ધૈર્ય અને આત્મવિશ્વાસથી દરેક પડકારને હરાવી શકાય છે. લોકો એટલા અજીબ હોય છે, જ્યારે તેઓ ખોટા સાબિત થઈ જાય છે ત્યારે પણ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બહાના શોધવા લાગે છે. પણ યાદ રાખો, સત્યને છુપાવી શકાય છે, મિટાવી શકાતું નથી. સત્યની રોશની ભલે જેટલી મોડી આવે, પણ જ્યારે આવે છે તો અંધકારને સમાપ્ત કરી દે છે.
એટલે તમારા જીવનને સત્ય, ધૈર્ય અને પ્રેમથી સંભાળો. કોઈના છલથી ન તૂટો, કોઈની ઉપેક્ષાથી ન ગીરો. તમારા આત્મબળથી ઊભા રહો, કારણ કે જ્યારે તમે પોતાને સ્વીકારી લેશો ત્યારે આ સંસાર પણ તમને સ્વીકારશે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે એકવાર નક્કી કરી લો કે તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું છે, તો પછી કોઈ પણ બાધા તમને રોકી શકતી નથી. સાચી શક્તિ સંકલ્પમાં હોય છે, અને જેણે પોતાના સંકલ્પને મજબૂત કરી લીધો તેના માટે અશક્ય જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. આજે જે કંઈ પણ તમારી પાસે છે અને જે લોકો તમારી સાથે છે તેમના માટે આભાર વ્યક્ત કરવાનું શીખો. કૃતજ્ઞતા સૌથી મોટો આશીર્વાદ છે. જે પોતાની પાસે મૌજૂદ વસ્તુઓની કદર કરે છે તેને જીવન બધું આપવા માટે તૈયાર રહે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમને સૌથી વધુ પ્રેમ કરે છે તેના પ્રેમને સહન કરવાનું પણ આવડવું જોઈએ. સાચા સમયે પોતાની વાત કહેવાનું પણ આવડવું જોઈએ, અને જીવનમાં શાંતિ સાથે રહેવાનું પણ શીખવું જોઈએ. ક્રોધ કે આવેશથી નિર્ણય લેનારા અવારનવાર પસ્તાય છે, જ્યારે ધૈર્યથી વિચારનારા હંમેશા પોતાના જીવનને સાચી દિશામાં લઈ જાય છે. પોતાની ઝૂંપડીમાં રાજ કરવું બીજાના મહેલમાં ગુલામી કરવા કરતાં 100 ગણું સારું હોય છે. સન્માન, સ્વતંત્રતા અને આત્મસન્માન કોઈ પણ ભૌતિક સુખ કરતાં વધુ મહત્વનું છે. એટલે ક્યારેય પોતાની આત્માને કોઈના સ્વાર્થ માટે ગીરવે ન રાખો. શ્રી કૃષ્ણ કહે છે, હોશિયાર હોવું એ ગુણ છે, પણ બીજાને મૂર્ખ સમજવું સૌથી મોટી મૂર્ખતા છે. સાચી બુદ્ધિમત્તા તે જ હોય છે જે જ્ઞાન અને નમ્રતા સાથે ચાલે છે. કોઈને નીચો આંકવો સ્વયંના પતનની પહેલી સીડી હોય છે. જીવનમાં ભલે એકલા ચાલવું પડે, પણ જબરજસ્તી કોઈ સંબંધ નિભાવવાની જીદ ન કરશો. જે સંબંધ સહજ નથી તે બોજ બની જાય છે. જ્યારે કોઈ તમારા જીવનમાં રહેવાની પરવા નહીં કરતો, તે તમને પણ જબરજસ્તી તેને જાળવી રાખવાની જરૂર નથી. સાચા સંબંધો સ્વાભાવિક રીતે ટકે છે. તેમને જાળવી રાખવા માટે અનાવશ્યક પ્રયાસની જરૂર નથી પડતી. શ્રી કૃષ્ણ કહે છે, આ સંસારમાં જે સ્વાર્થી હોય છે તે કોઈનો સગો નથી હોતો. જે ફક્ત પોતાના લાભ માટે જીવે છે તે પરિસ્થિતિઓ અનુસાર પોતાના સંબંધોને બદલતો રહે છે. એટલે જીવનમાં એ ધ્યાન રાખવું કે સાચા પોતાના તે જ હોય છે જે કોઈ પણ સ્વાર્થ વિના તમારી સાથે ઊભા રહે. તમારી સૌથી મોટી સંપત્તિ તમારો સમય છે. જેને પણ પોતાની સમય આપી રહ્યા છો, વિચારીને આપજો. આ જીવન બધું સીમિત છે અને તેમાં કોઈ પણ ક્ષણને વ્યર્થ ન જવા દેવી જોઈએ. સમય એકવાર જતો રહ્યો તો તે પાછો આવતો નથી. એટલે તેને ફક્ત તે કાર્યો અને લોકો પર ખર્ચ કરો જે વાસ્તવમાં તેને યોગ્ય હોય છે. પૂરી તાકાત લગાવી દો ધન કમાવામાં, કારણ કે આજના સમયમાં પૈસા બહુ જ કિંમતી છે. ધનથી સુખ ખરીદી શકાતું નથી, પણ જીવનની ઘણી આવશ્યકતાઓ પૂરી થાય છે. ધનની દોડમાં એટલા ન ગૂંચવાઈ જાઓ કે તમે તમારા સંબંધો, આત્મસન્માન, સાચા આનંદને જ ગુમાવી દો. ધન કમાવાનું લક્ષ્ય રાખો, પણ એ પણ યાદ રાખો કે સૌથી મૂલ્યવાન સંપત્તિ પ્રેમ, શાંતિ અને સંતોષ છે. આજકાલ જેટલું હસવાથી કોશિશ કરીએ છીએ તેટલું જ વધુ આંસુ આવવા લાગે છે. આ દુનિયા એવી છે જ્યાં દરેક ચહેરા પાછળ એક અનોખી વાર્તા છુપાયેલી હોય છે. ઘણીવાર આપણે આપણી તકલીફો છુપાવવા માટે હસીએ છીએ, પણ અંદરનું દર્દ પોતાનું સ્થાન શોધી જ લે છે. તેથી લાગણીઓને દબાવવાને બદલે તેમને સમજો અને સ્વીકારો. ઈમાનદારીથી સંબંધો નિભાવનારા લોકો અવારનવાર તૂટી જાય છે, કારણ કે આ સંસારમાં દરેક વ્યક્તિ તમારી ઈમાનદારીની કદર નહીં કરે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારે પણ બીજા જેવા બની જવું જોઈએ. સચ્ચાઈ અને ઈમાનદારીથી જ તમારી સાચી ઓળખ હોવી જોઈએ, ભલે લોકો તેની કદર કરે કે ન કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, પણ પોતાની ભૂલો જોવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. જ્યારે પણ કોઈને ખોટા ઠેરવતા પહેલા એકવાર પોતાને અરીસામાં જરૂર જોઈ લો. જો તમારી આર્થિક સ્થિતિ સારી હશે તો લોકો તમારી પાસેથી ઉધાર માંગશે, અને જો તમારી સ્થિતિ ખરાબ હશે તો એ જ લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ છોડી દેશે અને જતા રહેશે. તેથી સુખ અને દુઃખને પોતાના સુધી જ રાખવા જોઈએ. આ સંસાર ઘણીવાર પરિસ્થિતિઓ અનુસાર બદલાય છે. જે લોકો આજે તમારી સિદ્ધિઓ પર તાળીઓ પાડી રહ્યા છે તે જ મુશ્કેલ સમયમાં તમને ઓળખવાનો પણ ઇનકાર કરી દેશે. તેથી આત્મનિર્ભર બનો અને કોઈની પાસેથી વધુ અપેક્ષાઓ ન રાખો. અવારનવાર લોકો મજાકનો સહારો લઈને દિલની વાત કહી જાય છે. ધ્યાનથી સાંભળજો.
કારણ કે ઘણીવાર સૌથી ઊંડી વાતો હસતા હસતા કહેવાઈ જાય છે. જો જીવનમાં કંઈક મોટું પ્રાપ્ત કરવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ તેના પર લગાવો. જે પણ સાચા મનથી ઈચ્છે છે અને તેના માટે પૂરી મહેનત કરે છે તે વસ્તુ તેને અવશ્ય મળે છે. પરંતુ ઈચ્છાઓ ત્યારે જ પૂરી થાય છે જ્યારે તેના પર પૂર્ણ સમર્પણ અને વિશ્વાસ હોય. રાવણના જીવનમાંથી એક વાત શીખવા જેવી છે. ભલે ભાઈ હોય કે મિત્ર, તમારા સૌથી ગહન રહસ્યો ફક્ત તમારા સુધી જ રાખવા જોઈએ. સંસારમાં દરેક પર વિશ્વાસ કરવો બુદ્ધિમત્તા નથી. જે વાતો તમારા પતનનું કારણ બની શકે છે તેને ફક્ત તમારા ભીતર એટલે કે તમારી અંદર રાખો અને વિવેકથી કામ લો. તેથી જીવનને સરળ, સાચું અને સ્વાભિમાનથી ભરપૂર બનાવી શકશો. કોઈના દેખાડા કે છલમાં ન આવો, પરંતુ સ્વયંને ઓળખો અને પોતાના આત્મવિશ્વાસથી આગળ વધો. શ્રી કૃષ્ણ કહે છે, ખોટા હોવાની કિંમત કંઈ ન કરવાની કિંમત કરતાં ઓછી હોય છે. જો જીવનમાં ભૂલો કરશો તો તેમાંથી શીખવાનો અવસર મળશે, પણ જો કંઈ નહીં કરો તો ન શીખી શકશો અને ન આગળ વધી શકશો. જે વ્યક્તિ પડકારોનો સામનો કરે છે તે જ તેનાથી ડરવાનું છોડી દે છે. ડર ફક્ત ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તમે તેનો સામનો નથી કરતા. જેની અંદર શરૂઆત કરવાની હિંમત છે તે જ સફળતા સુધી પહોંચી શકે છે. દરેક વસ્તુ કોઈને કોઈ કારણસર થાય છે અને આપણને કંઈક શીખવા માટે પણ થાય છે. જે પરિસ્થિતિઓ આજે તમને મુશ્કેલ લાગી રહી છે તે તમારી તાકાતને પારખવા અને નિખારવા માટે આવી હોય છે. તમારું દુઃખ છે, દર્દ તમારું છે, સંઘર્ષ પણ તમારો છે. આ કોઈ બીજા સાથે બદલી શકાતા નથી. તેથી જાતે જ પોતાની જિંદગીનો બોજ ઉઠાવતા શીખો, કારણ કે આ તમારી જિંદગી છે અને તમારા નિર્ણયો જ તેમાં ચાલે છે. જો તમે બગડવાનો અને ખોટા માર્ગે જવાનો નિર્ણય લીધો છે તો કોઈ તમને રોકી શકશે નહીં. પરંતુ જો તમે પોતાને જ સુધારવાનો અને સાચા માર્ગે ચાલવાનો સંકલ્પ લીધો છે તો આખી સૃષ્ટિ તમારો સાથ આપશે. જીવનમાં સુધરવાનો માર્ગ કઠિન હોઈ શકે છે, પરંતુ તે જ માર્ગ છે જે તમને આત્મિક શાંતિ અને સાચી સફળતા તરફ લઈ જાય છે. કિંમત ભલે કોઈ પણ હોય, જો માણસ પોતાને વેચી દે છે તો તેનું મૂલ્ય 2 પૈસાનું પણ નથી રહેતું. સ્વાભિમાન અને ઈમાનદારીથી જ કોઈ વ્યક્તિની સાચી ઓળખ થાય છે. જો ઘરના નિર્ણયો લેવા માટે બહારના લોકોની જરૂર પડવા માંડે તો સમજી લેજો કે પરિવાર વિનાશના આરે આવી ગયું છે. પરિવારનો પાયો પરસ્પર વિશ્વાસ અને સમજણથી બનેલો હોય છે. જો આ નબળો પડી જાય તો સંબંધોની દિવાલો પડવા લાગે છે. અભિમાન ન હોવું જોઈએ કે મને ક્યાંય કોઈની જરૂર નહીં પડે, અને આ ભ્રમમાં પણ ન પડવું જોઈએ કે બધાને મારી જરૂર પડશે. જીવનમાં સંતુલન જરૂરી છે. જે વ્યક્તિ આ સંતુલનને સમજી લે છે તે જ આત્મનિર્ભર પણ બની શકે છે અને વિનમ્ર પણ રહી શકે છે. જેટલું બતાવો છો તેનાથી વધુ તમારી પાસે હોવું જોઈએ, અને જેટલું જાણો છો તેનાથી ઓછું તમારે બોલવું જોઈએ. દેખાવાથી બચો અને તમારા જ્ઞાનને સ્વયંની અંદર સંગ્રહિત કરો. શાંત અને સમજદાર વ્યક્તિ તે જ હોય છે જે ઓછું બોલે છે પરંતુ ગહન વાતો કરે છે. ક્યારેય કોઈને તેમના ભૂતકાળથી ન પારખો. લોકો શીખે છે, બદલાય છે અને આગળ વધી જાય છે. જે વ્યક્તિ ગઈકાલે કોઈ પરિસ્થિતિમાં હતો તે જરૂરી નથી કે આજે પણ તેવો જ હોય. સમય અને અનુભવ માણસને નવું રૂપ આપી શકે છે. એટલે ભૂતકાળની ભૂલોને પકડીને કોઈનું મૂલ્યાંકન ન કરો, બલકે તેમના વર્તમાનને જુઓ. ફક્ત ખબર પૂછી લેવાથી કોઈ સંબંધ નથી બનતો, પરંતુ સાચા મનથી કોઈની સાથે ઊભા રહેવાથી સંબંધ મજબૂત થાય છે. જો તમે કોઈના પોતાના છો તો તેમનો સાથ ફક્ત સુખમાં જ નહીં પરંતુ દુઃખમાં પણ આપો. જીવનનો સાચો સાર સાચા સંબંધોમાં જ હોય છે. તેઓ તમારા કાર્યોને વિચારીને પસંદ કરો. તમારા આત્મસન્માનને જાળવી રાખો અને તમારા વિચારોથી જીવનને એક સાચી દિશા આપો. જે કંઈ પણ કરો છો તેને પૂરા વિશ્વાસ, નિષ્ઠા અને પ્રેમ સાથે કરો, કારણ કે આ જ તમારી ઓળખ બનશે. શ્રી કૃષ્ણ કહે છે, આ જીવનમાં દરેક વસ્તુઓ કોઈને કોઈ અર્થ હોય છે, પરંતુ કેટલીક વસ્તુઓ માટે મૌન રહેવું એ જ સૌથી મોટો જવાબ હોય છે. જ્યારે તમે ચૂપ રહેતા શીખી જશો ત્યારે તમને ઘણું બધું સંભળાશે અને દેખાશે પણ, જે શોર અને દેખાડાને કારણે પહેલા સમજાતું નહોતું. મૌન ક્યારેય સૌથી પ્રભાવશાળી જવાબ હોય છે, કારણ કે તે તેમને બીજાઓ કરતાં સ્વયંને વધુ સમજવાનો અવસર આપે છે. યાદ રાખજો, પોતાની જાત સાથે જૂઠું બોલવું બીજા સાથે જૂઠું બોલવા કરતાં ક્યાંય ખતરનાક હોય છે.
જ્યારે તમે પોતાને જ છેતરવા લાગો છો ત્યારે ધીમે ધીમે સત્યથી દૂર થઈ જાઓ છો. આત્મા સ્વીકૃતિ સાચા સુખ તરફની સૌથી પહેલી સીડી છે. તેથી સ્વયંને બરાબર જાણો અને તમારા ભીતરના સત્યને સ્વીકારો. આ જમાનામાં દરેકને પોતાનું સમજવાનું છોડી દો, ત્યારે તમે હંમેશા ખુશ રહેશો, કારણ કે દરેક વ્યક્તિ તે નથી હોતી જે તે બતાવે છે. સમય સમયે કેટલાક લોકો તમને પારખે, તમારો ઉપયોગ કરશે અને પછી આગળ વધી જશે. તેથી બુદ્ધિમત્તા તેમાં જ છે જે સંબંધોની ઊંડાણથી પારખે, ફક્ત તેની મીઠી વાતોથી પ્રભાવિત ન થાઓ. જીવનમાં ખરાબ સમય આવવો પણ ખૂબ જરૂરી હોય છે, કારણ કે તે તમને પોતાનાઓની અસલિયત બતાવે છે. જ્યારે બધું સારું હોય છે ત્યારે ચારે બાજુ મિત્રો અને પોતાનાઓ દેખાય છે, પરંતુ જ્યારે કઠિન સમય આવે છે ત્યારે સાચા અને ખોટા સંબંધોનો ભેદ સમજાય છે. જે લોકો ખરાબ સમયમાં તમારો સાથ આપે છે તે જ તમારા સાચા પોતાના છે. એક ખોટો માણસ કોઈના વિશે ક્યારેય સાચું વિચારી શકતો નથી, કારણ કે તેની દ્રષ્ટિમાં ફક્ત સ્વાર્થ અને કપટ જ હોય છે. આવા લોકોથી દૂર રહો જે હંમેશા બીજામાં ભૂલો શોધે છે, પરંતુ પોતાની ભૂલો જોવાની હિંમત નથી રાખતા. ભીડમાં તે જ ચહેરાઓને ઓળખવામાં આવે છે જેમણે પોતાની ઓળખ બનાવી છે. જો તમે તમારી મહેનત, સચ્ચાઈ અને આત્મવિશ્વાસથી આગળ વધવા રહેશો તો દુનિયા તમને ઓળખશે, પરંતુ જો તમે બીજાની નકલ કરશો અને તેમના પગલે ચાલશો તો તમે પણ તે જ ભીડનો હિસ્સો બની જશો. તમારો સૌથી મોટો ભ્રમ એ જ છે જે જીવન તમારી ઈચ્છાઓ અનુસાર ચાલશે, જ્યારે હકીકત એ છે કે જે થવાનું છે તે થઈને જ રહેશે. જે વીતી ગયું તેને પકડી રાખવાથી ફક્ત દુઃખ વધે છે. તેથી મનને પ્રસન્ન રાખો અને ત્યારે જોશો કે ધીમે ધીમે બધા દુઃખો જાતે જ દૂર થવા લાગશે. જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ ઇજ્જત કરવી અને ઇજ્જત મેળવવી છે. સન્માન આપવું અને સન્માન મેળવવું બંને એ જ જીવનની ધરી છે. પ્રેમ તો આપમેળે જ થઈ જાય છે, પરંતુ સાચા સંબંધોનો પાયો સન્માન પર ટકેલો હોય છે. ઘણીવાર સાચું કડવું નથી હોતું, બલકે સાચું બોલવાની રીત કડવી હોય છે. સત્યને એવી રીતે બોલો કે તે સામેવાળાને આહત કરવાને બદલે તેને સચ્ચાઈ સમજમાં આવી જાય અને તેને સમજવામાં મદદરૂપ બને. ક્રૂરતાથી બોલાયેલા સત્યનો કોઈ લાભ નથી થતો, પરંતુ મધુરતાથી કહેવાયેલું સત્ય જીવનને બદલી શકે છે. હંમેશા તેમના જ નજીક ન રહો જે તમને ખુશ રાખે છે, પરંતુ ક્યારેક તે લોકો પાસે પણ જાઓ જે તમને શીખવે છે, જે તમને પારખે છે અને જે તમને મજબૂત બનાવે છે. કઠિન લોકો જ તમને સાચા અર્થમાં આગળ વધવા માટે પ્રેરિત કરી શકે છે. જે થાક્યા વિના પડી જાય છે તે વધુ સમય સુધી ખુશ રહી શકતા નથી. જીવનમાં ધૈર્યનું ખૂબ મોટું મહત્વ છે. સાચો સમય આવે ત્યાં સુધી રાહ જુઓ, કારણ કે જે વસ્તુ સમય પહેલાં મળી જાય તે ટકતી નથી. કેટલીક પળો ખૂબ સુંદર હોય છે, પણ તે હંમેશા માટે નથી રહેતી. તે બસ સ્મૃતિઓમાં રહી જાય છે. તેથી દરેક સારા પળને પૂરી રીતે જીવો અને ભવિષ્યની ચિંતાઓમાં તમારું વર્તમાન ન ગુમાવો. કમાલ કરે છે તે લોકો જે બળે છે તો અમારાથી, પણ ચર્ચાઓ અમારી જ કરે છે. આ દુનિયા એવી જ છે કે જે લોકો તમારા વિરોધી છે તે પણ તમને નજરઅંદાજ કરી શકતા નથી. તેથી બીજાની વિચારસરણીની પરવા ન કરો, બસ તમારા કર્મ પર ધ્યાન આપો. આ સંસારમાં ઇન્સાનને બધું જ મળી જાય છે, બસ તેને પોતાના ધૈર્ય, મહેનત અને સાચા પ્રયાસોથી આગળ વધવું પડશે. જો તમે તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત છો તો કોઈ પણ શક્તિ તમને તેનાથી દૂર નહીં કરી શકે. શ્રી કૃષ્ણ કહે છે, બહેસ કરનાર વ્યક્તિ ક્યારેય વાસ્તવમાં બુદ્ધિમાન હોઈ શકતો નથી. જે સાચો જ્ઞાની હોય છે તે તર્ક અને સમજણ દ્વારા સંવાદ કરે છે, પરંતુ જે ફક્ત પોતાની વાત મનાવવા માટે બહેસ કરે છે તે પોતાના અહંકારને જ પોષે છે. મહત્વ હંમેશા બીજાઓ કરતાં સ્વયંને વધુ આપવું જોઈએ. જો તમે હંમેશા બીજાની અપેક્ષાઓ અને તેમની વિચારસરણીને ખુદથી ઉપર રાખશો તો ધીમે ધીમે તમારું આત્મસન્માન ગુમાવી દેશો. એક સારો પિતા પોતાના શબ્દોથી નહીં, પરંતુ પોતાના કર્મોથી શીખવે છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. સાચા નેતૃત્વની ઓળખ એ જ હોય છે જે સ્વયં ઉદાહરણ પ્રસ્તુત કરે છે. તે જ બીજાઓને સાચી દિશા બતાવી શકે છે. માણસ પોતાની ભૂલોથી એટલો દુઃખી નથી થતો જેટલો તે ભૂલો વિશે વારંવાર વિચારીને થાય છે. વીતી ગયેલા કાલને પકડી રાખવું સ્વયંને બિનજરૂરી બોજાથી બાંધવા જેવું છે. શીખો, સ્વીકારો અને આગળ વધો. આપણે બધા વાસ્તવિકતાથી પરિચિત છીએ, પણ તેમ છતાં મૌન રહીએ છીએ.
તેનો અર્થ એ નથી કે આપણે અંધ છીએ, પરંતુ એ છે કે આપણે સમજદાર છીએ. દરેક વાત પર પ્રતિક્રિયા આપવી જરૂરી નથી હોતી. પડવું સહેલું હોય છે અને કોઈને પાડી દેવું તેનાથી પણ સહેલું. પણ જે વ્યક્તિ બીજાઓને પાડવાના બદલે પોતાને ઊંચાઈઓ સુધી લઈ જવાનો પ્રયાસ કરે છે, તે જ વાસ્તવમાં જીવનમાં કંઈક બની શકે છે. ધ્યાન હંમેશા તમારા લક્ષ્ય પર રાખો, કેન્દ્રિત રાખો, ના કે બીજાની અસફળતાઓ પર. જે પોતાની જિંદગીમાં કંઈ નથી કરી શકતો તે બીજાની નિંદા કરવામાં પોતાનો સમય વ્યર્થ કરે છે. તેથી તમારી ઉર્જાને સાચી દિશામાં લગાવો અને તમારા જીવનને બહેતર બનાવવા પર ધ્યાન આપો. રાત નથી બદલાતી, સપના બદલાય છે. મંજિલ નથી બદલાતી, કારવા બદલાય છે. જીતવાનો જુસ્સો રાખો, કારણ કે ભલે કિસ્મત બદલાય કે ન બદલાય, પણ સમય જરૂર બદલાય છે. જે આજે મુશ્કેલીઓ છે તે કાલે સફળતાનો આનંદ પણ લઈ શકે છે. બસ ધૈર્ય અને મહેનત જરૂરી હોય છે. એટલી બધી અપેક્ષાઓ ન રાખવી. દરેક વ્યક્તિ પોતાની આગળ દુનિયામાં જીવી રહ્યો છે. જ્યારે તમને તમારા શોખ માટે પણ સમય ન મળે ત્યારે સમજી લેજો કે જિંદગીની સાચી દોડ શરૂ થઈ ગઈ છે. આ જ તે વળાંક હોય છે જ્યારે જીવન તમને પારખવા લાગે છે. શું તમે પોતાને ભૂલીને ફક્ત જવાબદારીઓમાં ફસાઈ જશો કે સંતુલન બનાવીને તમારી ખુશીઓને પણ મહત્વ આપશો? જિંદગી એકવાર મળે છે, આ બિલકુલ ખોટી ધારણા છે. સાચું તો એ છે કે ફક્ત મોત એકવાર મળે છે, પણ જિંદગી તો દરરોજ મળે છે. દર સવારે એક નવો અવસર લઈને આવે છે. દરરોજ તમને તમારા સપના પૂરા કરવાની તક આપે છે. તેથી જીવનને જીવો, તેને ફક્ત પસાર ન કરો. ઇન્સાન ત્યારે જ ઇન્સાન કહેવાય છે જ્યારે તે માનવતા બતાવે છે. આ જીવન ફક્ત શ્વાસ લેવા માટે નથી મળ્યું, પરંતુ તેનો ઉદ્દેશ્ય બીજાઓ માટે પ્રેમ, કરુણા અને સહાયતાનો સ્ત્રોત બનાવવાનો પણ હોય છે. જેને કોઈ ગેરંટી નથી તેનું નામ જ જિંદગી છે. એટલે તેને પૂરી શિદ્દતથી જીવો, પ્રેમ કરો, શીખો અને આગળ વધો. દરેક ક્ષણને એવી રીતે અપનાવો કે જ્યારે જીવનનો અંત આવે ત્યારે કોઈ પસ્તાવો ન રહે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ સંતને પૂછવામાં આવ્યું કે ઉત્સવ મનાવવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ કયો છે? તેમણે જવાબ આપ્યો, મોતથી ઠીક એક દિવસ પહેલા. આ સાંભળીને લોકો ચોંકી ગયા. પણ સચ્ચાઈ એ જ છે કે કોઈ જાણતું નથી તેનો અંતિમ દિવસ ક્યારે આવશે. એટલે દરેક દિવસને ઉત્સવની જેમ જીવો. દરેક ક્ષણને પ્રેમ અને આનંદથી ભરી દો, કારણ કે આ જ જીવનનો વાસ્તવિક અર્થ છે. જો તમને ભૂલો શોધવાનો શોખ છે તો અરીસાનો ઉપયોગ કરો, દૂરબીનનો નહીં. બીજાની ભૂલો કાઢતા પહેલા પોતાને જુઓ, તમારી અંદર જુઓ, કારણ કે સુધારો પહેલા સ્વયંથી શરૂ થાય છે. જે વ્યક્તિ પોતાની કમીઓને સ્વીકારી શકે છે તે જ સાચા આત્મજ્ઞાન તરફ આગળ વધી શકે છે. જ્યારે કોઈ મારું દિલ દુખાવે છે ત્યારે મને ચૂપ રહેવું ગમે છે, કારણ કે મને વિશ્વાસ છે કે મારા જવાબ કરતાં સમયનો જવાબ ખૂબ ઊંચો હશે. સમય કરતાં મોટો કોઈ ન્યાયાધીશ નથી હોતો. જ્યારે કોઈ તમારી સાથે અન્યાય કરે છે તો પ્રતિક્રિયા આપવાની જરૂર નથી હોતી, કારણ કે જીવન સ્વયં દરેક વસ્તુનો હિસાબ રાખે છે. આજે મેં જાણ્યું કે દુઆઓ કેટલી સસ્તી હોય છે. જ્યારે એક ગરીબ વ્યક્તિ લાખો કરોડોની દુઆઓ ફક્ત 1 રૂપિયામાં આપી ગયો, ત્યારે સમજાયું કે સાચા આશીર્વાદનું મૂલ્ય ધનમાં નહીં, પરંતુ સ્નેહ અને ભાવનાઓમાં હોય છે. જે દિલથી દુઆ આપે છે તેની કૃપા અમૂલ્ય હોય છે. ઊંડી વાતો સમજવા માટે ઊંડા થવું પડે છે. દરેક વ્યક્તિ સાચા જ્ઞાનને ગ્રહણ કરવાની ક્ષમતા નથી રાખતો. જે મનથી શાંત અને વિચારોથી પરિપક્વ હોય છે તે જ જીવનની સચ્ચાઈઓને સમજી શકે છે. માણસના વિનાશમાં સમયનો પણ હાથ હોય છે. જે સમયનો આદર નથી કરતો, સમય પણ તેનું સન્માન નથી કરતો. જીવનમાં અનુભવ તેમને ખોટા નિર્ણયોથી બચાવે છે, પરંતુ તેનાથી પણ મોટું સત્ય એ છે કે અનુભવ સ્વયં ખોટા નિર્ણયોથી જ આવે છે. જ્યાં સુધી તમે જીવનમાં પડશો નહીં ત્યાં સુધી ઊભા થવાની તાકાત અને સાચી રાહ ઓળખવાનો હુનર નહીં આવી શકે. ઓછી ઉંમરે મળેલું સુખ માણસને ક્યારેય સમજદાર નથી બનવા દેતું, પરંતુ ઓછી ઉંમરે મળેલું દુઃખ તેને પરિપક્વ જરૂર બનાવી દે છે. કષ્ટ તમને મજબૂત કરે છે, તમારી અંદર ધૈર્ય અને સહનશીલતા લાવે છે. જીવનમાં પડકારો એટલા માટે આવે છે જેથી તમે તમારી સાચી ક્ષમતાને ઓળખી શકો. તમારી ભલાઈ પર એટલો ભરોસો રાખો કે જે પણ તમને ગુમાવશે તે ચોક્કસ રડશે. જ્યારે તમે સાચા મનથી કોઈના પ્રત્યે નિષ્ઠાવાન હો છો ત્યારે તમારી અનુપસ્થિતિ એક દિવસ તેમને જરૂર અનુભવાશે. તેથી કોઈના વ્યવહારથી પોતાને બદલશો નહીં,
પરંતુ તમારા સાચા સ્વભાવને જાળવી રાખો. દરેક વ્યક્તિ ન પૂરી રીતે કાબિલ હોય છે, ન પૂરી રીતે પરિપૂર્ણ હોય છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કમી જરૂર હોય છે, પરંતુ આ જ અધૂરાપણ જીવનનું સૌંદર્ય છે. જો તમે પૂર્ણતાની શોધમાં રહેશો તો ફક્ત નિરાશા જ મળશે, પરંતુ જો તમે જીવનને તેની અધૂરી સચ્ચાઈઓ સાથે સ્વીકારી લેશો તો આ જ તમારી સૌથી મોટી ઉપલબ્ધિ હશે. તેથી દરેક દિવસને તમારા અંતિમ દિવસની જેમ જીવો. દરેક વ્યક્તિને પ્રેમથી મળો અને જીવનની દરેક પડકારને એક નવી શીખની જેમ સ્વીકારો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જો તમે સમયની કઠિન મારથી પસાર થઈ રહ્યા છો, ગભરાશો નહીં. યાદ રાખો, સોનું પણ તપવાથી જ કુંદન બની શકે છે. મુશ્કેલીઓ તમને તોડવા નહીં, પરંતુ તમને નિખારવા માટે આવે છે. જેટલો વધુ સંઘર્ષ કરશો તેટલા જ વધુ મજબૂત અને પરિપક્વ બનશો. તેથી વિપરીત પરિસ્થિતિઓથી ભાગો નહીં, પરંતુ તેમને ધૈર્ય અને આત્મવિશ્વાસ સાથે સ્વીકારો. મોહ ફક્ત તેનાથી જ રાખો જેના પર તમારો અધિકાર હોય. જે વસ્તુ તમારી નથી તેના માટે મોહ કરવો ફક્ત પીડાનું કારણ બનશે. જે સ્વાભાવિક રીતે તમારા જીવનનો હિસ્સો છે તે જ તમારું છે. જબરદસ્તી કોઈને પકડી રાખવાનો પ્રયાસ ન કરો, કારણ કે જે ખરેખર તમારું છે તે ક્યારેય તમારાથી દૂર નહીં જાય. પાણી જ્યારે પોતાની મર્યાદા તોડે છે તો પૂર અને વિનાશ લાવે છે, અને જ્યારે વાણી પોતાની મર્યાદા તોડે છે તો સર્વનાશ થાય છે. શબ્દોની શક્તિને સમજો. જે એકવાર મોંમાંથી નીકળી જાય છે તે પાછો લઈ શકતો નથી. તેથી વાણીમાં મધુરતા રાખો અને તમારા શબ્દોથી બીજાઓને આહત કરવાથી બચો. જે લોકો પોતાની જિંદગીમાં ખુદથી વધુ બીજાની ચિંતા કરે છે, અવારનવાર તેમની જ ચિંતા કરનાર કોઈ નથી હોતું. આ સંસાર સ્વાર્થી છે. અહીં લોકો પોતાની પરેશાનીઓ ઓછા અને બીજાની ખુશીઓથી વધુ દુઃખી થાય છે. તેથી સ્વયં માટે પણ જીવો. બીજાની ચિંતા કરવી સારી છે, પરંતુ પોતાની શાંતિની કિંમત પર નહીં. હું ચાહું તો પણ ખોટા રસ્તે ચાલી શકતો નથી, કારણ કે સત્ય અને ધર્મ જ મારું માર્ગદર્શક કરે છે. જો તમારા હૃદયમાં મહાદેવ કે કૃષ્ણનો વાસ છે તો તમને ખોટા માર્ગે લઈ જવાની કોઈ શક્તિ નહીં હોય. જ્યાં સુધી તમારા વિચારો અને કર્મો પવિત્ર છે ત્યાં સુધી કોઈ પણ સંકટ તમને ડરાવી નહીં શકે. સંબંધોની સચ્ચાઈ ત્યારે સમજાય છે જ્યારે તમે તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતા. જો કોઈ તમારી સાથે રહીને પણ કોઈ બીજાનું છે તો તેને જવા દેવું જ સારું છે. જબરજસ્તી કોઈને પોતાના જીવનમાં જાળવી રાખવાનો પ્રયાસ ન કરો. જે સ્વાભાવિક રીતે તમારી સાથે છે તે જ તમારો સાચો સંબંધ છે. આ જરૂરી નથી કે જીવવા માટે સહારો હોય, અને આ પણ જરૂરી નથી કે તમે જેના છો તે તમારો હોય. દરેક સંબંધ પરસ્પર નથી હોતો. કેટલાક લોકો તમારા જીવનમાં ફક્ત પાઠ બનીને આવે છે, અને કેટલાક લોકો હંમેશા માટે સાથે રહે છે. જેને તમારી પરવા હશે તે તમારા માટે સમય કાઢશે, અને જેને નહીં હોય તેની પાછળ ભાગવાનો કોઈ અર્થ નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સમયની મારથી પસાર થવું કઠિન હોય છે, પરંતુ તે તમને એક નવું સ્વરૂપ પણ આપે છે. જ્યારે તમે કોઈના પડકારનો સામનો કરો છો તો તમારી અંદર શક્તિ પ્રગટ થાય છે. તેથી ગભરાવાની જરૂર નથી, કારણ કે દરેક કઠિનાઈ પાછળ તમારા માટે એક નવો અવસર છુપાયેલો હોય છે. જિંદગી તેમને જ હંમેશા યાદ રાખે છે જે મુશ્કેલ સમયમાં સાથ આપે છે અને જે કઠિન સમયમાં સાથ છોડી દે છે. બંને જ મહત્વપૂર્ણ છે. એક તમારા જીવનને મજબૂત કરે છે અને બીજો તમને શીખવે છે કે કોના પર ભરોસો ન કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો મુશ્કેલીઓથી ડરે છે તે વાસ્તવમાં જીવનનો સાચો આનંદ નહીં લઈ શકતા. કઠિનાઈઓ ફક્ત અવરોધો નથી હોતી, પરંતુ તે તમને નિખારવા અને તમારી સાચી ક્ષમતાને ઉજાગર કરવાનું માધ્યમ હોય છે. જો તમે તમારા લક્ષ્ય પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહેશો તો સફળતા નિશ્ચિત રૂપે તમારા ચરણોને ચૂમશે. જેની પાસે ઘણા વિકલ્પો હોય છે તે ક્યારેક કોઈ એકની ભાવનાઓને પૂરી રીતે સમજી શકતો નથી. જ્યારે ઇન્સાન પાસે ઘણું બધું હોય છે ત્યારે તે અવારનવાર તેની કદર નથી કરતો. જે લોકો દરેકને પોતાના જીવનમાં રાખવાનો પ્રયાસ કરે છે તે કોઈના પ્રત્યે સાચી નિષ્ઠા નથી રાખી શકતા. પોતાને એટલા ન તોડો કે ખુદ માટે સ્મિત કરવું પણ મુશ્કેલ થઈ જાય. કોઈ પણ સંબંધ કે પરિસ્થિતિ તમારી ખુશી કરતાં વધુ મહત્વપૂર્ણ ન હોવી જોઈએ. જીવનમાં બધું બદલાઈ શકે છે, પરંતુ તમારું આત્મસન્માન અને આત્મપ્રેમ ક્યારેય ન ખોવાવા દેવો જોઈએ. હંમેશા કિસ્મતને દોષ ન આપો. ઘણીવાર સમસ્યા આપણા પોતાના નિર્ણયોમાં હોય છે. ભાગ્ય ફક્ત માર્ગ બતાવે છે, પરંતુ નિર્ણય તમારા પોતાના જ હોય છે. જો જીવનમાં કંઈક ખોટું થયું તો એ સમજો કે તમારા કોઈ નિર્ણયમાં સુધારવાની જરૂરિયાત હતી.
જ્યારે લોકો થોડી સફળતા મેળવે છે ત્યારે તેઓ અન્યને મૂર્ખ સમજવા લાગે છે, પરંતુ સાચી સમજદારી નમ્રતામાં રહેલી છે. જીવનમાં બધું જ પરિવર્તનશીલ છે, તેથી ક્યારેય કોઈ સિદ્ધિ પર ઘમંડ ન કરો. માણસના શબ્દો નહીં પણ તેનો સમય બોલે છે. જ્યારે સમય સારો હોય છે ત્યારે લોકો તમને સન્માન આપે છે, પરંતુ જ્યારે સમય મુશ્કેલ હોય છે ત્યારે તે જ લોકો તમને ભૂલી જાય છે. તેથી તમારા સારા સમયમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં ધીરજ ન ગુમાવો. આખરે માણસને કઈ વાતનો આટલો અભિમાન છે? જે આજે તમારી પાસે છે તે કાલે નહીં રહે. આ સંસાર નાશવંત છે. અહીં દરેક વસ્તુ અસ્થાયી છે. ફક્ત તમારા કર્મો જ તમારી સાચી ઓળખ છે. તેથી તમારા અહંકારને ત્યાગો અને તમારા જીવનને સચ્ચાઈ, પ્રેમ અને સેવા સાથે જીવો. શ્રી કૃષ્ણ કહે છે કે આપણે બધા પોતપોતાની ભૂમિકાઓ ભજવી રહ્યા છીએ, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હું કોણ છું? આ જીવન ફક્ત એક યાત્રા છે જ્યાં દરેક કોઈને કોઈ ભૂમિકામાં બંધાયેલો હોય છે, પરંતુ પોતાની સાચી ઓળખને સમજવી જ આત્મજ્ઞાનની પહેલી સીડી છે. આ દુનિયામાં દરેકને બીજાની ખામીઓમાં ડોકિયું કરવાની આદત હોય છે, પરંતુ જ્યારે તમારા જીવનમાં દરવાજા ખોલી દો છો ત્યારે કોઈ ડોકિયું કરવા પણ આવતું નથી. લોકો તમારી નબળાઈઓ જોવા માટે ઉત્સુક રહે છે, પરંતુ જ્યારે તમે તમારી સચ્ચાઈ તેની સામે રાખો છો ત્યારે તેઓ નજર ફેરવી લે છે. આ જ સંસારનો સ્વભાવ છે. બીજાની ટીકા કરવી સહેલી છે, પરંતુ સચ્ચાઈને સ્વીકારવી મુશ્કેલ છે. જ્યારે વિચારમાં બીમારી લાગી જાય છે ત્યારે માણસ હોશમાં હોવા છતાં બેહોશ રહે છે. જ્યારે વિચારો નકારાત્મકતાથી ભરાઈ જાય છે ત્યારે માણસ સ્વયંને જ ગુમાવી દે છે. તેથી તમારા મનને શુદ્ધ રાખો, કારણ કે વિચારો જ તમારા જીવનની દિશા નક્કી કરે છે. દરેક જણ એમ જ કહે છે દુનિયા સ્વાર્થી છે, પરંતુ કોઈએ સ્વીકારતું નથી કે હું પણ સ્વાર્થી છું. આ સંસાર અરીસા જેવો છે. તે તમને એ જ બતાવે છે જે તમે ખરેખર છો. જો લોકો સ્વાર્થી છે તો આ બે વાતનો સંકેત છે કે ક્યાંક ને ક્યાંક આપણે પણ એ જ વૃત્તિના ભાગીદાર છીએ. લોકો જૂઠું કહે છે કે આપણે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જઈશું. સત્ય એ છે કે આપણે અહીં આપણા કર્મો સાથે આવીએ છીએ અને આપણા કર્મોનું ફળ લઈને જઈએ છીએ. શ્વાસ રોકાઈ જવા એ જ મૃત્યુ નથી, પરંતુ જે વ્યક્તિ સાચાને સાચું અને ખોટાને ખોટું બોલવાની હિંમત નથી રાખતો તે માણસ જીવતો હોવા છતાં મરેલો હોય છે. સત્ય કડવું હોય છે, તેથી બહુ ઓછા લોકોને તેનો સ્વાદ ગમે છે. દુનિયાને ખુશ કરવા માટે જૂઠું બોલવું સહેલું છે, પરંતુ સત્ય સામે ઊભા રહેવું ખૂબ મુશ્કેલ છે. શરીરને સજાવવા કરતાં આત્માને શણગારવું વધુ જરૂરી છે, કારણ કે શરીર અહીં જ રહી જશે, પરંતુ આત્માને એક દિવસ ઈશ્વર પાસે જવાનું છે. સુંદરતા ક્ષણિક છે, પરંતુ આત્માની શુદ્ધતા તમારી વાસ્તવિક ઓળખ છે. જીવનનો જુલ્લો ક્યારેક પાછળ જાય તો ડરશો નહીં, કારણ કે તે ફરી આગળ પણ આવશે. જ્યારે મુશ્કેલ સમય આવે છે ત્યારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ સંકેત છે કે સુખનો સમય પણ ચોક્કસ આવશે. કર્મ કરો તો તેનું ફળ જરૂર મળે છે. આજે નહીં તો કાલ, પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસ મળશે. જેટલો ઊંડો કૂવો હોય છે તેટલું જ મીઠું પાણી મળે છે. જેટલી ઊંડી મહેનત હોય છે તેટલું જ મધુર પરિણામ મળશે. જીવનના દરેક મુશ્કેલ પ્રશ્નનો ઉત્તર પણ જીવનના અનુભવોથી જ મળે છે. જો તમે સ્વયંને ખરેખર જીવંત સમજો છો તો ખોટાનો વિરોધ કરવાનું શીખો. જે લહેરો સાથે વહે છે તે ફક્ત એક શબ હોય છે, પરંતુ જે તરે છે તે જ જીવન જીવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે કોઈની પાસેથી કંઈ પણ માંગવાની આવશ્યકતા નથી. જે તમારા હકમાં હશે તે સ્વયં ઈશ્વર તમને આપી જશે. જ્યારે તમારા કર્મો સાચા હશે અને તમારી નિયત સાફ હશે તો જે તમારું છે તે તમારી પાસે ચોક્કસ આવશે. જે વસ્તુ જબરજસ્તી માંગવી પડે તે ક્યારેય તમારી હોતી નથી. દિલમાં બુરાઈ રાખવા કરતાં સારું છે કે નારાજગી વ્યક્ત કરી દો. મનમાં ભરેલો ક્રોધ અને દ્વેષ આત્માને ઝેરની જેમ નુકસાન પહોંચાડે છે. સ્પષ્ટતા જીવનને હળવું બનાવે છે, જ્યારે અંદર દબાયેલી ભાવનાઓ બોજ બની જાય છે. તેથી જો કંઈ કહેવું હોય તો તેને પ્રેમ અને સન્માન સાથે કહો, પરંતુ મનમાં કડવાશ ન રાખો. હું બધું જાણું છું. આ જ વિચાર માણસને કૂવાના દેડકા જેવો બનાવી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ એમ માને છે કે તેને બધું જ ખબર છે ત્યારે તે શીખવાની પોતાની ક્ષમતા ગુમાવી દે છે. જ્ઞાન નમ્રતાથી આવે છે,
અને નમ્રતાનો પહેલો નિયમ છે કે આપણે આપણા માટે શીખવા માટે તૈયાર રહેવું જોઈએ. જો તમે બીજાનું સન્માન કરશો તો તમારું પણ સન્માન થશે. જેમ તમારી જીભને બોલવાની શક્તિ મળે છે, તેમજ તમારા કાનોને સાંભળવાની પણ શક્તિ મળે છે. ફક્ત પોતાની વાત કહેવામાં જ નહીં અટવાઓ, પરંતુ બીજાની વાતોનો પણ ધ્યાનમાં રાખો અને સાંભળો. જે પિતાના ચરણ સ્પર્શ કરે છે તે ક્યારેય ગરીબ નથી થતો, કારણ કે પિતાનો આશીર્વાદ મહેનત, અનુશાસન અને સફળતાનું પ્રતીક હોય છે. અને જે માતાના ચરણ સ્પર્શ કરે છે તે ક્યારેય બદનસીબ નથી થતો, કારણ કે માતાના આશીર્વાદમાં સમર્પણ, પ્રેમ અને સ્નેહનો આકાર સમાયેલો હોય છે. માતા પિતાના ચરણોમાં આખું બ્રહ્માંડ વસેલું છે, તેથી તેનું સન્માન તમારી સૌથી મોટી મૂડી છે. જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો પરેશાન ન થશો, કારણ કે વાસ્તવમાં તેઓ તમને મહત્વ આપી રહ્યા હોય છે. જો તમે તેમના માટે મહત્વપૂર્ણ ન હોત તો તે તમારી ચર્ચા પણ ન કરત. બીજાના શબ્દોથી વિચલિત થવાને બદલે તમારા કર્મોને એટલા ઊંચા બનાવો કે તેમની વાતોની કોઈ અસર ન થાય. તેમની પાસેથી ન ડરો જે તર્ક અને દલીલ કરે છે, પરંતુ તેમની પાસેથી સાવધાન રહો જે ચૂપચાપ તમને નીચે પાડવાની યોજના બનાવે છે. દલીલ કરનારા ઓછામાં ઓછા સાથે દેખાય છે, પરંતુ જે પીઠ પાછળ વાર કરે છે તેમનાથી બચીને રહેવું જ બુદ્ધિમત્તા છે. જે રસ્તા પર તમને એકલા ચાલવું પડે છે તે જ તમને સૌથી વધુ મજબૂત બનાવે છે. એકલતાથી ડરવાને બદલે તેને તમારી શક્તિ બનાવો. જીવનમાં ઘણા એવા વળાંક આવશે જ્યાં તમારે જાતે જ તમારા નિર્ણયો લેવા પડશે, અને તે જ નિર્ણયો તમને તમારી સાચી ઓળખ આપશે. મોટાઓના આશીર્વાદ અને સ્વજનોની શુભકામનાઓને કોઈ રંગ હોતો નથી, પરંતુ જ્યારે તે રંગ લાગે છે ત્યારે જીવનને ઉજ્જવળ બનાવી દે છે. સાચા આશીર્વાદ ફક્ત શબ્દ સુધી સીમિત નથી હોતા, તેઓ તમારી ઉર્જા બનીને તમારી આસપાસ એક સુરક્ષા કવચની જેમ કામ કરે છે. પાણી ભલે સમુદ્રમાં હોય કે કાંખોમાં, તેની ઊંડાઈમાં હંમેશા રહસ્ય છુપાયેલા હોય છે. જે જેટલું ઊંડું હોય છે તેમાં તેટલી જ વધુ ધીરજ અને સહનશીલતા હોય છે. જીવનને હળવાશથી ન લો, પરંતુ તેને ઊંડાઈને સમજો. જો તમે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો તમે ખુશીથી કામ કરશો તો તે તમારી દરેક ઉપલબ્ધિમાં સામેલ થશે. સંતોષ અને આનંદ કોઈ બાહ્ય વસ્તુ નથી, પરંતુ તમારા દ્રષ્ટિકોણમાં છે. કેટલાક સંબંધો ફક્ત નિભાવવા માટે હોય છે અને કેટલાક જતાવવા માટે. દરેક સંબંધમાં ઊંડાઈની શોધ ન કરો, કારણ કે કેટલાક સંબંધો ફક્ત સમય સાથે ચાલે છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે જે સાચા હૃદયથી નિભાવવામાં આવે છે. ખુશીઓનો કોઈ નક્કી રસ્તો નથી હોતો, ખુશ રહેવું જ અસલી રસ્તો છે. જો તમે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખી લેશો તો જીવનની અડધી સમસ્યાઓ સ્વયં સમાપ્ત થઈ જશે. તમારું અસ્તિત્વ એવું બનાવો કે કોઈ તમને છોડવાની કોશિશ તો કરી શકે, પરંતુ તમને ભૂલાવી ન શકે. તમારી ઓળખ તમારા શબ્દોથી નહીં, પરંતુ તમારા કર્મોથી થવી જોઈએ. જ્યાં સુધી તમારા કર્મો તમારી ઓળખ બતાવતા રહેશે, ત્યાં સુધી તમારી ગેરહાજરી પણ લોકોના દિલમાં તમારી હાજરી જાળવી રાખશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અતિશય લગાવ હાનિકારક હોય છે, કારણ કે લગાવ આશા તરફ દોરી જાય છે, અને આશા જ્યારે પૂરી નથી થતી ત્યારે દુઃખનું કારણ બને છે. સંસારમાં જે કંઈ પણ અસ્થાયી છે તેનાથી જેટલો વધુ મોહ હશે તેટલી જ વધુ પીડાનો અનુભવ થશે. પ્રેમ કરો, પરંતુ અપેક્ષાઓના બંધનમાં ન ફસાવો. પ્રેમ સ્વતંત્ર હોય છે, તેમાં અધિકાર નહીં પણ સમર્પણ હોય છે. ક્યારેક કેટલાક શબ્દો એટલા તીખા હોય છે કે આપણને પણ અંદર સુધી હચમચાવી દે છે. તેઓ આપણને વિચારવા મજબૂર કરી દે છે કે શું ખરેખર આપણે એટલા ખરાબ છીએ? પરંતુ સત્ય એ છે કે લોકો પોતાના દ્રષ્ટિકોણ અનુસાર જુએ છે, અને તેમની ધારણાઓ હંમેશા સત્ય હોતી નથી. બીજાના અભિપ્રાયને તમારા આત્મસન્માનથી ઉપર ન રાખો. તલવારનો ઊંડો ઘા સમય સાથે મટી જાય છે, પરંતુ શબ્દોથી મળેલો ઘા જીવનભર સાથે રહે છે. શબ્દોની શક્તિ તલવાર કરતાં વધુ હોય છે. તે સજાવી પણ શકે છે અને તોડી પણ શકે છે. તેથી બોલતા પહેલા વિચાર કરો, અને જો કોઈ તમારા શબ્દોથી દુઃખી થાય છે તો જુઓ કે તે શબ્દો આવશ્યક હતા કે નહીં. અનુભવ કહે છે ખામોશી જ સારી હોય છે, કારણ કે શબ્દોથી લોકો અવારનવાર નારાજ થઈ જાય છે. ઘણીવાર સૌથી વધુ શાંતિ ત્યારે મળે છે જ્યારે તમે કંઈ બોલતા નથી,
સાંભળ્યું પણ કંઈ નહીં, કહ્યું પણ કંઈ નહીં, પણ તેમ છતાં જીવનની ગૂંચવણોમાં એવી રીતે વિખેરાઈ જઈએ છીએ કે ના કંઈ તૂટ્યું ના કંઈ બચ્યું. જીવનની આ જ વિડંબણા છે. કેટલીક વસ્તુઓ આપણને ત્યારે જ સમજાય છે જ્યારે આપણે તેને ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. મુશ્કેલ સમય એટલા માટે આવે છે જેથી તમે તે ચહેરાઓને ઓળખી શકો જેના પર આંખ બંધ કરીને ભરોસો કર્યો હતો. કેટલાક લોકો ફક્ત સારા સમયમાં સાથે હોય છે, પરંતુ જ્યારે જીવન તમને પરખે છે ત્યારે તે જ લોકો પોતાના અસલી સ્વરૂપમાં સામે આવે છે. તેથી દરેક મુશ્કેલીને અવસર સમજો. તે તમને સાચા અને ખોટાનો તફાવત બતાવવા માટે આવે છે. સંબંધો લોહીના નહીં, વિશ્વાસના હોય છે. જો વિશ્વાસ જળવાઈ રહે તો પારકા પણ પોતાના બની જાય છે, અને જો વિશ્વાસ તૂટી જાય તો પોતાના પણ પારકા થઈ જાય છે. જે સંબંધો સાચા હોય છે તે અંતર હોવા છતાં જોડાયેલા રહે છે, અને જે ફક્ત સ્વાર્થના હોય છે તે પાસે રહીને પણ દૂર હોય છે. જ્યારે ખરાબ સમયમાં કોઈ તમારી પાસે આવીને એમ કહે કે ચિંતા ન કરો, હું તમારી સાથે છું, તો આ શબ્દો જ સૌથી મોટી દવા બની જાય છે. મુશ્કેલ સમયમાં આપવામાં આવેલો સહારો સૌથી મૂલ્યવાન હોય છે. કોઈ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ શા માટે કરી રહ્યું છે, આ બધાથી જેટલા દૂર રહેશો તેટલા વધુ શાંતિથી રહી શકશો. જ્યારે તમે બીજાના જીવનમાં ડોક્યું કરવા લાગો છો ત્યારે પોતાની શાંતિ ગુમાવી દો છો. પોતાની ઉર્જાને સ્વયં પર કેન્દ્રિત કરો, કારણ કે બીજાની સરખામણી કરવાથી ફક્ત બેચેની મળે છે. પોતાની વિરુદ્ધ થતી વાતોને ખામોશીથી સાંભળો, કારણ કે જ્યારે તમે પ્રતિક્રિયા નહીં આપો તો સમય સ્વયં જવાબ આપશે. સૌથી મોટો ઉત્તર તમારી ધીરજ છે. જે પોતાના સત્ય પર અડગ રહે છે તેને કોઈ બીજાને ઉત્તર આપવાની જરૂરિયાત રહેતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, વિશ્વાસ અને અવિશ્વાસ ફક્ત મનની સ્થિતિઓ નથી, પરંતુ તે વ્યક્તિના પૂરા જીવનને આકાર આપે છે. અવિશ્વાસ જો મનમાં ઘર કરી જાય તો મનુષ્યને પથ્થર દિલ બનાવી શકે છે. તેથી ભરોસો કરવાની શક્તિને બચાવી રાખો, પરંતુ એ પણ ધ્યાન રાખો કે તેને ત્યાં ન લગાવો જ્યાં તે તૂટવા માટે મજબૂર થઈ જાય. ભૂલો અવારનવાર મનને ભ્રમિત કરી દે છે. જ્યારે આપણે કોઈ મૂંઝવણમાં હોઈએ છીએ ત્યારે આપણને દરેક વસ્તુ પોતાના વિરુદ્ધ લાગવા માંડે છે. જેમ કે જો ટ્રેનની ટિકિટ ન લો તો સમોસા વેચનાર પણ તમને ટિકિટ ચેકર જેવો લાગશે. આ ફક્ત પરિસ્થિતિઓની દ્રષ્ટિથી જોવાની વાત છે. જો તમારા મનમાં છે તે જ તમને બહાર પણ દેખાય છે. સમય નાજુક છે, તેથી કોઈની સાથે દુશ્મની ન રાખો. જો બની શકે તો તમારા બંને હાથ જોડીને ઈશ્વરની સૌથી ભલાઈની પ્રાર્થના કરો. નફરત અને ઈર્ષા તમને ભીતરથી નબળા કરી દે છે, પરંતુ ક્ષમા અને પ્રેમ તમને તાકાત આપે છે. જે દિલથી બીજાની ભલાઈ ઈચ્છે છે તેનો માર્ગ સ્વયં ઈશ્વર બનાવી દે છે. લોકોની એટલી કદર ન કરો કે તેઓ તમને સ્વાર્થી સમજવા લાગે. પ્રેમ અને સન્માનનું સંતુલન જાળવી રાખો. જે વ્યક્તિ તમારા સંબંધોની કદર નથી કરતો તેની સાથે ઊભા રહેવા કરતાં સારું છે કે એકલા ઊભા રહો. આ અહંકાર નથી, પરંતુ આત્મસન્માન છે. પોતાના સ્વાભિમાનની રક્ષા કરવી કોઈ અભિમાન નથી હોતું, પરંતુ આ તમારી ઓળખ હોય છે. આજકાલ લોકો દિલથી આપવામાં આવેલી ઇજ્જતની કદર નથી કરતા. તેઓ ફક્ત દેખાડાને મહત્વ આપે છે. પરંતુ એ ન ભૂલો કે સાચા સંબંધો ક્યારેક બાહ્ય સન્માન પર નિર્ભર નથી હોતા. તેઓ હૃદયની ગહેરાઈઓથી જોડાયેલા હોય છે. પોતાની કિંમત સ્વયં નક્કી કરો, કારણ કે જો તમે તેને દુનિયાના હાથમાં છોડી દેશો તો આ દુનિયા તમને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી લેશે. સ્વયંને સમજો, પોતાની ક્ષમતાઓને ઓળખો અને બીજાની સ્વીકૃતિ પર નિર્ભર ન રહો. ભગવાન એ સંબંધોનો એક અદ્ભુત ખેલ રચ્યો છે, જ્યાં સૌથી વધુ તે જ વ્યક્તિ રડે છે જેણે કોઈ સંબંધને સાચા દિલથી નિભાવ્યો હોય છે. કારણ કે જે પોતાના પૂરા મનથી પ્રેમ કરે છે તે જ તેની પીડાને પણ ગહેરાઈથી અનુભવે છે. જે રડતો નથી તેનો અર્થ એ નથી કે તેને કોઈ દુઃખ નથી થતું. કેટલાક લોકો પોતાના દર્દને અંદર છુપાવીને પણ મુસ્કુરાવાનું જાણે છે. જે સૌથી વધુ હસે છે તેઓ ક્યારેક અંદરથી સૌથી વધુ તૂટેલા હોય છે. તેથી કોઈના હાસ્યને તેના જીવનની સચ્ચાઈ માનવાની ભૂલ ન કરો. મોંથી માફ કરવું સરળ છે, પરંતુ દિલથી માફ કરવું એક લાંબી યાત્રા હોય છે. સાચી ક્ષમા ફક્ત શબ્દોમાં નથી હોતી, પરંતુ તે ત્યારે હોય છે જ્યારે તમારા મનમાં કોઈના માટે કોઈ કડવાશ ન રહે. ક્ષમા ફક્ત બીજા માટે નહીં, પરંતુ સ્વયં માટે પણ એક મુક્તિ હોય છે. સફળતાની લડાઈ હંમેશા એકલા જ લડવામાં આવે છે.
લોકો ફક્ત ત્યાં સુધી તમારી સાથે હોય છે જ્યાં સુધી તેઓ તમારા સંઘર્ષથી પ્રભાવિત નથી થતા, પરંતુ જ્યારે તમે પોતાની લડાઈ સ્વયં લડીને જીતો છો તો તે જ લોકો તમારી પ્રશંસા કરે છે. તેથી ક્યારેય એમ ન વિચારો કે તમારી રાહ સરળ હશે. આ તમારા પોતાના આત્મબળની પરીક્ષા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યના દુઃખોનું મુખ્ય કારણ તેનો મોહ છે. જેટલો વધુ કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે લગાવ હશે તેટલી જ વધુ પીડાવો અનુભવ થશે. મોહ આપણને બાંધે છે અને જ્યારે તે તૂટે છે ત્યારે આપણે કષ્ટમાં પડી જઈએ છીએ. તેથી જ જીવનમાં પ્રેમ કરો, પરંતુ તેમાં એટલા ન ફસાવ કે તે તમને બંધનમાં નાખી દે. વીતી ગયેલા કાલ વિશે વિચારવાથી ફક્ત દુઃખ જ મળે છે, કારણ કે જે થઈ ચૂક્યું છે તેને બદલી શકાતું નથી. પરંતુ જો તમે તમારા ભવિષ્ય વિશે વિચારતા હશો તો તેના માટે પ્રયાસ કરશો તો આવનારા સમયમાં સુખ જરૂર મળશે. જીવનનો મૂળ સિદ્ધાંત એ જ છે, અતીતમાંથી શીખો, વર્તમાનને જીવો અને ભવિષ્યને સંભાળો. પોતાની હિંમતને એ ન જણાવો કે તમારી પરેશાની કેટલી મોટી છે, પરંતુ પોતાની પરેશાનીને એ જણાવો કે તમારી હિંમત કેટલી મોટી છે. જ્યારે તમે તમારી સમસ્યાઓથી ડરવાનું છોડી દેશો અને તેમનો સામનો કરશો તો તે તમારી સામે નાની લાગવા માંડશે. ક્યારેક એકલા બેસીને ખુદથી પણ આ સવાલ કરો, મારા ન હોવાથી સૌથી વધુ ફરક કોને પડશે? આ જ તમારા જીવનનો વાસ્તવિક ઉત્તર હશે. જે લોકો માટે તમારી હાજરી મહત્વ રાખે છે તેમના માટે જીવો, બાકી દુનિયા તેના હાલ પર છોડી દો. કારણ કે બધાને ખુશ કરવા ન તો તમારું કર્તવ્ય છે અને ન તે શક્ય છે. સ્ત્રી જો સમજદાર ન હોય તો ઘર વિખેરાઈ જાય છે, પરંતુ ફક્ત સ્ત્રીની સમજદારી જ ઘરને નથી બચાવતી. પરિવારને સંભાળવા માટે બંને પક્ષોનું સમર્પણ આવશ્યક છે. સંબંધો ત્યારે જ મજબૂત થાય છે જ્યારે બંને પક્ષ એકબીજાનું સન્માન કરે અને એકબીજાની ભાવનાઓને સમજે. ઈશ્વર સુધી પહોંચવા માટે કોઈ વિશેષ સ્થાન કે પરિસ્થિતિની આવશ્યકતા નથી હોતી, પરંતુ જ્યારે વ્યક્તિ સાચો અને નિષ્કપટ બની જાય છે તો સ્વયં ઈશ્વર તેની પાસે આવી જાય છે. બાહ્ય દેખાવથી નહીં, પરંતુ હૃદયની પવિત્રતાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં સૌથી પહેલા શાંત રહેતા શીખો, કારણ કે તમારો ગુસ્સો કોઈ બીજાની જીત છે અને તમારી શાંતિ તમારી સૌથી મોટી તાકાત છે. જ્યારે તમે કોઈના ઉશ્કેરાવાથી ક્રોધિત થાઓ છો તો તમે તમારી ઉર્જા તે જ લોકોના હાથમાં સોંપી દો છો. જે વ્યક્તિ પોતાના મનને વશમાં કરી શકે છે તે જ સાચો વિજેતા હોય છે. દુઃખનું સૌથી મોટું કારણ એ જ છે કે સાચા માણસને લોકો સમજતા નથી અને ખોટા માણસને લોકો પારખી શકતા નથી. આ સંસારમાં સત્યને ઓળખવાની દ્રષ્ટિ બહુ ઓછા લોકો પાસે હોય છે. તેથી સત્ય અને ભલાઈનો માર્ગ મુશ્કેલ છે, પરંતુ અંતે એ જ માર્ગ તમને સાચા આનંદ સુધી પહોંચાડે છે. આ કેટલું અજીબ છે કે એક સમાજ જે કોઈની આત્મહત્યાને સ્વીકારી શકે છે તે જ સમાજ કોઈના ખુશીથી કરવામાં આવેલા લગ્નને માનતો નથી. લોકો પોતાની વિચારસરણી અને ધારણાઓમાં એટલા બંધાયેલા હોય છે કે તેઓ કોઈની સાચી ખુશીને સ્વીકારી શકતા નથી. તેથી પોતાની ખુશીઓને બીજાની સ્વીકૃતિ પર ન છોડો. પોતાનું જીવન પોતાની આત્માના અવાજ અનુસાર જીવો. જો કોઈની આદતને પારખવી હોય તો તેને સન્માન આપો, અને જો તેનો અસલી સ્વભાવ જોવો હોય તો તેને આઝાદી આપો. સાચા વ્યક્તિત્વની ઓળખ ત્યારે જ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સ્વતંત્ર હોય છે. જે વફાદાર હશે તે સ્વતંત્રતા મળવા પર પણ તમારી સાથે રહેશે, અને જે સ્વાર્થી હશે તે પોતાના અસલી રૂપમાં આવી જશે. કોઈના પર દિલ લાગી જવું એ મોહબ્બત નથી હોતી. મોહબ્બત તો તે હોય છે જેના વગર દિલ જ ન લાગે. આ ફક્ત એક ભાવના નથી, પરંતુ આત્માથી જોડાવાનો અહેસાસ છે. જો પ્રેમમાં સ્વાર્થ છે તો તે પ્રેમ નહીં, એક સોદો છે. સાચો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તેમાં અધિકાર નહીં, પરંતુ પોતાપણ હોય છે. તમારી સૌથી મોટી શક્તિ એ નથી કે તમે કેટલા તાકાતવર છો, પરંતુ એ છે કે તમે સ્વયં પર કેટલો વિશ્વાસ કરો છો. વ્યક્તિ પોતાના આત્મવિશ્વાસના બળ પર જે ઈચ્છે તે બની શકે છે. મન કે હારે હાર હે ઓર મન કે જીતે જીત. જો તમે સ્વયંને હારેલા માની લેશો તો લોકો પણ તમને જીત નહીં અપાવી શકે, પરંતુ જો તમે તમારા આત્મબળ પર ટકી રહેશો તો કોઈ પણ શક્તિ તમને રોકી નહીં શકે. તમે જાણો છો કે તમે શું છો, પરંતુ આ નથી જાણતા કે તમે શું શું કરી શકો છો. તમારી સીમાઓ ફક્ત તમારી વિચારસરણીમાં છે. જો તમે તમારી વાસ્તવિક ક્ષમતાને ઓળખી લો
તો તમારા માટે કંઈ પણ અસંભવ નહીં રહે. કોઈ એવા વ્યક્તિને ગુમાવવાથી ન ડરો જેને તમારા હોવાથી કે ન હોવાથી કોઈ ફરક નથી પડતો. જરૂરી નથી કે કંઈ તોડવા માટે પથ્થર મારવાનું આવે. શબ્દોની તાકાત ઘણીવાર પથ્થર કરતાં પણ વધુ ઘાતક હોય છે. શબ્દો વિચારીને બોલો, કારણ કે તે સર્જન પણ કરી શકે છે અને વિનાશ પણ કરી શકે છે. પ્રાર્થના રોજ કરો, કારણ કે લોકો પાસેથી અપેક્ષાઓ રાખવી સૌથી મોટો ધોખો છે. ઈશ્વર તે શક્તિ છે જે તમારા દરેક સંઘર્ષમાં તમારી સાથે રહેશે જ્યારે આ દુનિયા તમને છોડીને જતી રહેશે. હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક અને શેર કરીને કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં, જેથી તમારા મિત્રોના જીવનમાં પણ ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પડી શકે. અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી જરૂર વગાડી દેજો, જેથી અમારા દરેક વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે. તમારું ધ્યાન રાખજો. ભગવાન હંમેશા તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય શ્રી રાધે કૃષ્ણ.